તો મિત્રો જો આ ઘી ભરવાનો પ્લાન્ટ છે તો આજે છે ને લાલભાન વ્લોગ નહીં ચાલુ કર્યો કારણ કે એરા લઈ ગયો અહીં આપણા મફુ કાકાનું ચોખ્ખું ઘી. તો મિત્રો જૂના ડીસામાં અંજલિ બ્યુટી પાર્લરમાં જો ફરી પાછી હરીફા ચા ઉતારી દીધી છે નવો સ્ટોક, અને એની સાથે સાથે મફુ કાકાનું શુદ્ધ દેશી ઘી. તો મિત્રો અમે આવી ગયા અમારી એજન્સી રામા ધણી એજન્સી, અને જોહુ કાકાએ કર્યો ધમાકો. બાજુ વિષ્ણુજી અને પહેલો બે જણા આવ્યા હતા. તો મિત્રો આ બાજુ સરવણસિંહ આવી ગયો છે ચાલવા, જોઈ લ્યો. લાપીનોજમાં એટલે લાપીનોજ ને એક બીજો 800 રૂપિયામાં આવે છે. શું કીધું? બોલો ભરતજી. અમદાવાદ તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જુઓ આ ઘી ભરવાનો પ્લાન્ટ છે, આખે આખો ઓટોમેટિક ઘી આટલે અહીં આવે, આમાંથી નાખવાનું અને આટલો ઓટોમેટિક બેણી ભરાય. જોઈ લો પ્રેશર કોઠીને બધું છે, આટલે પેકિંગ આટલે જ થાય. હાલ તો હજી ઓફિસનું બાજુમાં કામકાજ ચાલુ. તો આજે છે ને લાલભાન વ્લોગ નહીં ચાલુ કર્યો કારણ કે એરા લઈ ગયો અહીં આપણા મફુ કાકાનું ચોખ્ખું ઘી એમની ડીસા એજન્સી ઉપર. તો ડીસા આજુબાજુ જેને ઓફલાઈન લેવું હોય તો આપણે આખોલ ચોકડી ઉપર લાલભાની ચાની એજન્સી છે એકણ મળી રહે. જો આ માલ લઈને હેડી આવી હોયથી મેં એડ્રેસ આપી દીધું. હા, અને હોલસેલ ને બધી રીતે તમને મળશે. તો એજન્સી ઉપર આવીને કોન્ટેક્ટ કરી લેજો લાલભાઈનો. કેવું આ લાલભાઈનું એજન્સી જાય છે આપણા જ પિયન ચાની એજન્સી ઉપર. એટલે કોર્ટમાં તો પકડતો નહીં, તો એમનો માલ ભરાઈ દઈએ. હળવા આ ચા નહીં, ચાનો વજન ઓછો હોય ને એનો વધારે. એટલે હા, આપણે એટલા નસીબદાર છીએ કે આપણે આ ગાડી જ સર્વિસ કરાય. બરોબર? હા, કઈ યારી આપણી એટલે ગાડીને કરવાની રાઉસ બરાબર મેળ આવી ગયો. આપણે ટીમ વાળા કઈ જઈ નહીં ના નહીં જવું કે ગાડી એટલી નસીબ વાળે, હું એટલો નસીબ વાળક. આ પૂર્વાભાઈઓની જે પહેલી ગાડી હોય ને એમાં ઘી ભરીને ગાડી. હા, સરસ સરસ. અને આ ગાડી અમારા માટે ને અમારા ટીમ માટે બહુ લકી છે. કાયમથી કોઈ નહીં આવતા, કોઈને નહીં આવતા. જો આ પોસ્ટર લીધા, આપણે ડીસાની એજન્સી માટેની ચા ભરી છે. અને આ આવી ગયું આપણે જી મફુ કાકાનું શુદ્ધ ઘી. લ્યો તો તમારું હવે તમે જવાબદારી સંભાળી લ્યો. મળીએ સીધા ડીસા. તો મિત્રો આજે જવાનું આપણે હરીફા ચા ભરી અને ઘી પણ લઈ જવાનું આપણી એજન્સીએ. એટલે આપણે ગાડી ભરી દીધી છે. ગાડી ભર્યા પહેલાં નાકટ લઈ લીધા છે, કેમ કે બ્લોગની શરૂઆત નથી કરી. હવે જાશું હોય ત્યાં આપણે સીધા આપણી એજન્સી ડીસા. રસ્તામાં જેને ચા હાલવાની એને ચા પણ આપતા જાઓ અને ઘી તો લઈ જાઓ આપણી એજન્સીએ. તો ડીસા તાલુકા આજુબાજુના જેને પણ જે જોતું હોય તો આપણી એજન્સીની ચોક્કસ મુલાકાત કરજો. મફુ કાકાનું શુદ્ધ દેશી ઘી આપણી એજન્સી મળી રહે. તો આ બાજુ લખો આવી ગયો હો, એને મોડું કર્યું એટલે પાટણથી મોડા હેડ્યા. કેમ કે આમ તો 10:30 વાગે જૂના ડીસા પહોંચી જવાનો ટાઈમ હતો. આ મોડું થઈ ગયું. જૂના ડીસા અંજલિ બ્યુટી પાર્લરમાં ચાલવાની એનો ઓર્ડર છે. હવેથી જાઉં સીધા પહેલાં જૂના ડીસા, મોડું થઈ ગયું પછી બીજા હાલવાની બીજી બધી જગ્યાએ જાઓ. મળીએ હોય સીધા જૂના ડીસા. તો મિત્રો જૂના ડીસામાં અંજલિ બ્યુટી પાર્લરમાં જો ફરી પાછી હરીફા ચા ઉતારી દીધી છે નવો સ્ટોક, અને એની સાથે સાથે મફુ કાકાનું શુદ્ધ દેશી ઘી તો અંજલિ બ્યુટી પાર્લરમાં ઉતારી દીધું. કોઈને જોતું હોય તો આવી અને લઈ જજો. અને હા મિત્રો, જેની પ્રાઇસ બહુ ઊંચી છે, કેમ કે વિડીયોની અંદર પણ મફુ કાકાએ જે બનાવ્યો હતો એમાં પણ કીધું છે 2100 રૂપિયા 1 લીટરની પ્રાઇસ છે. મોંઘું એટલા માટે છે કે સર્ટિફાઈ છે. તમે દુનિયાની કોઈ બી લેબમાં જઈ અને આ ઘી ટેસ્ટ કરાવી શકો છો, કોઈ ભેળસેળ સાબિત
થાય તો, કેમ કે આમાં કોઈ ભેળસેળ નહીં, એના કારણે ઘીનો ભાવ ઊંચો હોય. કોસ્ટલી તો પડશે પણ મિત્રો મફુ કાકાને જો આના જોડે શબ્દ પણ લખ્યા છે, ગુજરાતની એક જ ઝલક, મફુ કાકાનું ઘી સૌથી અલગ. એટલા માટે મિત્રો ઊંચો ભાવ છે. બાકી ભાવ તો ઊંચો હોય કેમ કે શુદ્ધ હોય, એનો ભાવ ઊંચો જ રહેવાનો. અને હજી પણ વિડીયો આવશે, કેમ કે આ તો ખાલી ઓફિસમાં જે ઘી લાવ્યું એનો જ વિડીયો બનાવ્યો. બાકી ક્યાંથી આવે છે, શું કઈ રીતનું ઘી બને છે એનો લગભગ વિડીયો બનાવશે ને આવશે, ટૂંક જ સમયની અંદર આવશે. તો મળીએ. ફરવા નહીં જતા હોય, પિકનિક ગાડી લઈને જો રાહુલ બધા મને ખબર કરતા હો, મારું લોકો લેતા હોય જમતો ડીસા હો. વાતાવરણ કેવું થઈ ગયું, ચોફેર અંધારી રહ્યું હો. અને હવે અમે પહોંચ્યા છે અમો ખરાજી એજન્સીનો ફોન આવ્યો. બોલો. તો મિત્રો અમે આવી ગયા અમારી એજન્સી, રામા ધણી એજન્સી. અને જો ફૂલ સ્ટોક ચાનો પડ્યો હો, જોઈ લો. હરીભાની ચા અને મફુ કાકાએ કર્યો ધમાકો. જોઈ લો, મફુ કાકાનું ઘી પણ આવી ગયું આપણી એજન્સીમાં. તો મિત્રો કોઈને ચીજ જોતું હોય તો આપણી એજન્સીનો સંપર્ક કરજો અને આપણી એજન્સીની મુલાકાત કરજો. મફુ કાકાએ અમને ભાવ પણ બહાર પાડી દીધો, વિડીયો પણ એનો બનાવ્યો હતો. એટલે ઘણા ખરા લોકો એવું કહેતા હતા કે ઘીનો બહુ ભાવ હોય, ઘીનો બહુ ભાવ. પણ મિત્રો ભાવ તો હોય જ ને, કારણ કે એની ખૂબ સરસ માહિતી અમારા રાધેભાઈએ આપી છે. તો એનો કટ પણ હું મારા વિડીયોની અંદર જોડી દઈશ, એ પણ તમે જોજો. અને આ ઘીના ફાયદા પણ જુઓ, હું તમને બતાવું. જોઈ લો, વાંચો, જાણો ને સમજો. જોઈ લો, મૂલ્યવાન લાભો, ફાયદા. જોઈ લો, મફુ કાકાનું ઘી, ગુજરાતની એક જ ઝલક, મફુ કાકાનું ઘી સૌથી અલગ. તો મિત્રો સૌથી અલગ એટલા માટે હ કે મોંઘું પણ, કોસ્ટલી પણ. અને આયુર્વેદિક દવામાં હું પોતે પણ ભીલવાડા જોડે રાયલા ગામ છે, ત્યાં આગળ જતો અને ત્યાંથી ઘી લાવતો મારા ભાભી માટે. એ ઘી આવતું 3000 રૂપિયા કિલો. મિત્રો હું પોતે લાવેલો, મેં પોતે ખરીદી કરેલી છે, કેમ કે ઘીની એટલે મને ખ્યાલ છે કે કેટલું મોંઘું ઘી હોય છે ગાયનું. એના માટે મિત્રો જે આયુર્વેદિક દવા કોઈને ચાલતી હોય તો એના માટે પણ ખૂબ ફાયદાકારક ઘી છે મિત્રો. તો મારી એજન્સીની ચોક્કસ મુલાકાત કરજો. ફરી પાછું મારી એજન્સીનું એડ્રેસ આપી દઉં. આખોલ ચોકડી, તાલુકો ડીસા, ટાટા શોરૂમની સામે. અને આ કયું કોમ્પ્લેક્સ છે? વજ્ર આર્કેટ, દુકાન નંબર 6 ને આપણે દુકાન નંબર 6. તો અવશ્ય મુલાકાત લેજો. જેને પણ ઘી લેવું હોય એ મારી એજન્સીએ ચોક્કસ આવજો. મારો નંબર પણ કહી દઉં, લાલભા 9978566457. આ નંબર છે. ડીસાની એજન્સીમાં મેં ઘી લાવી દીધું. જો આના મિત્રો કિલોમાં નહીં પણ લીટરમાં. હે, મને રાતે બે સમજાય હતી, બાકી મને સમજવામાં મિસ્ટેક થઈ. એમાં મને કિલો છે પણ લીટરમાં આવે, એમ કે કિલોમાં નહીં. એની પ્રોસેસ પણ તમને બતાવી દીધી. અને હરીભા ચાનો સ્ટોક તો ફૂલ સ્ટોકમાં આટલો પડ્યો હોય ને, બીજો અંદર ઓફિસમાં અંદર પડ્યો હોય. તો જેવો સાથ ને સહકાર હરીભા ચા પત્તીમાં તમે આપ્યો હો મિત્રો, એવો ને એવો મફુ કાકાના ઘીમાં પણ સાથ ને સહકાર આપજો. મળીએ. તો આ બાજુ વિષ્ણુજી અને પહેલો 2 જણા આવ્યા હતા એજન્સીની મુલાકાત કરવા પહેલી વખત, અને જઈ રહ્યા પડત. વાઘુબાની ગાડી લઈને આવ્યા છે. તો આવજો વિષ્ણુજી. હો, ટાઇટલ હાલ દો, વાઘુબાન ટાઇટલ હાલ દેવાનું શું હતો? સરવણિયા ફોન આવ્યો, શું કરું? હા, હલો. હા, તો મિત્રો આ બાજુ સરવણસિંહ આવી ગયો છે ચા હાલવા. જોઈ લો, સરવણ આ બધી કોની છે? હા, તનેરા એજન્સી ની
ધાનેરા. તો મિત્રો ધાનેરા આમની એજન્સી છે. તમારું એડ્રેસ કયું? કેમ કે ઘણ ખરા મને ફોન કરીને પૂછતા હોય ને કોમેન્ટે મારે તમારું એડ્રેસ એક્ઝેક્ટ બોલો કઈ જગ્યાએ. તો માલ ગોડાઉન રાખતા હતા. થોડા દિવસમાં આપણે ઓપનિંગ કરવાના મધુસૂદન પ્લાઝામાં. એવું એમ? હા. તો મિત્રો ધાનેરા લગભગ ઘણ ખરી દુકાને ચા મળી જ રહે. સરવણ બિલના બધું લઈને આવ્યો. હમણાં ગાડીમાં ચા ભરી જવાની. આ પાટણથી ઠેઠ ગાડી આવી હાલવા માટે. અમારા હરિપા ચા એજન્સીની ગાડી હવાની નીકળી તાણા અત્યારે આટલા આવી છે અને હું ચા લઈને આવ્યો મારી ગાડીની ઇકોમાં અમારે. હા આખી ભરીને જીધી સવારમાં. અત્યારે કણ ખરી ખાલી કરીને આવી ગયો. છેલ્લો રૂટ ને પટી ગયો ને વધારે આની વાત મારે તો ઉતાર દે. આ બધું વાયાનું જ છે. એવું પટી જતો હતો. આ તો હેરાન થઈ ગયા. કાલનો છે આમાં 30 કિલો પંચો હોવા બધું 30 કિલો. કેમ કાલ 4 વાગે આવ્યા હતા ને તમે ચોક ગયા હતા 5 વાગે ગાડી ભરીને તો જો વાજે ગયો તો ને અમદાવાદ? હા હા. હેરાન થઈ ગયા. વરસાદ એવો ચાલુ ને જબરજસ્ત વરસાદ ચાલુ. આ તમારા બે પંચોળા થઈ ગયા. તો મિત્રો મળીએ સરવણ જોડે આ ચાની મદદ કરો રહીએ થોડી પડાવમાં પછી મળીએ. રોહિતનો ફોન આવ્યો 1 મિનિટ. હા રોહિત, જમવાનું બપોરે ચોકન જવું છે? પીઝા ખાવા? લાપીનોજમાં? અરે લાપીનોજ ને એક પીઝો 800 રૂપિયામાં આવે છે. શું કીધું? પેલી હોટલમાં 200 રૂપિયા મળે છે? એટલે આ 800 રૂપિયા પીઝો ગરીબ ના ખાઈએ કે એવું હતું છે? ક્વોલિટી હોય એવું? પનીર ચોખ્ખું હોય. પેલો 200 રૂપિયા પીઝા કઈ રીતે આપે? સેમ સાઇઝના પીઝા પેલો 200 રૂપિયામાં આપે છે ને પેલો 800 રૂપિયામાં આપે છે. અરે ભરતસિંહ મને એવું કહેતા હતા કે આપણે સ્ટારબક્સની અંદર જઈએ અને 500 રૂપિયાની કોફી પીએ. એટલે મને તો મારી સમજ નહીં પડતી કે એક જ વસ્તુ એક જગ્યાએ 200 રૂપિયા મળે અને 500 રૂપિયા મળે છે ને. પેલા એવું કહેતા કે એક જણા પેલું મંગલસૂત્ર હતું ને તે એક જણો કે હું લાખ રૂપિયાનું લાવ્યો ને એક જણો કે હું પેલા એટલાનું લાવ્યો કે 10,000નું લાવ્યો. કદાચ 1 ગ્રામ છે તો થોડું સસ્તું છે. આ એ વરી વસ્તુ આવી હોય છે. આપણે લોકોને સિગરેટ પીએ, બીડી પીએ, વ્યસન કરીએ, દારૂ પીએ, એમાં કોઈ જગ્યાએ આપણને ગરીબી આપણને આડી નહીં આવે. ઘણી વખતે એવું બી હોય છે. જલુભાનો ફોન આવ્યો. હા બોલો જલુભા, તમે દવાખાનામાં ભાગ્યા હતા? શું હતું? બીમાર પડી ગયો ભાઈ? ફૂડ પોઈઝન? શું ખાધું હતું એને? ઓહ, પેલું કદાચ 500 રૂપિયાનું ગીત નતો લાવ્યો માર્કેટમાંથી? શું કહે ડૉક્ટર? દાખલ કરવા પડશે? 10,000 રૂપિયા ફી કે ડૉક્ટર? જલબા ઘેર લેતા ગરીબ તો દવાખાનું ના કરાય કે ડૉક્ટરને તમે એવું કહો કે ગરીબ છે, ગરીબને દવાખાનું ના પોહાય. એ કદાચ પેલું મા કાર્ડ કે કોઈ સરકારી યોજનામાં તમે દવા કરાવી લેજો. પણ જરુભાઈ હેરાન તો થશે ને, વ્યક્તિ બીમાર તો પડે ને બચારો, હેરાન થશે, કોમ ધંધો બગડશે, પરિવારવાળા હેરાન થશે. પૈસા બચાવવા માટે એને એવું પેલું કરી દઉં. સારું એટલે ભાઈને સમજાવજો કે ભાઈ વસ્તુ ગમે તે સસ્તી ખા પણ ચોખ્ખી ખા. આપણે લોકો 500 રૂપિયા બચાવવા માટે માર્કેટમાં એ ભેળસેળવાળી વસ્તુઓ જ ખાઈએ. તમે જો ઘણી બધી ગોમરાની અંદર એવા બધા લોકો પણ હશે. 1 મિનિટ ફોન આવ્યો. બોલો ભરતસિંહ, અમદાવાદ જવાનું છે? હા, ચા પીને જઈએ. નાયકન ચા પીને જવું છે? આલ્ફા મોલની અંદર કોફી? શું વાત કરો? 500 રૂપિયાની કોફી જો હોતી છે યાર? ના હોય 500 રૂપિયાની કોફી. ગરીબ ના લઈએ કે ગરીબ પીએ તો છે કોફી રહી. આપીને બાજુમાં તો 20 રૂપિયાની કોફી મળે છે. ક્વોલિટી ફરક હોય નહીં? હશે જોઈએ હેડો. આ તો હું પેલા ઘીનો વિડીયો બનાવતો હતો એટલે બધા સમજાવતો હતો કે ભાઈ પબ્લિક એમ કહે કે 1200 રૂપિયા લીટર આવે અને 1000 રૂપિયા લીટર આવે એટલે ખબર નહીં. સારું 500 રૂપિયાની કોફી આવે મને તો ખબર નહીં, આપણે તો ગરીબ છીએ એટલે ખબર નહીં. યાર 500 રૂપિયાની સ્ટારબક્સની કોફી આવે. કોફી તો એક નેચર તો 20 રૂપિયા મળે, 30 રૂપિયા મળે છે. કોથી 500 રૂપિયાની કોફી આવી? લે વાત કરીએ. મેં એવા ગરીબ માણસો જોયા છે કે જેમના ઘેર ખાવા હરખું લે ના હોય. ગરીબની મજાક નહીં ઉડાવતો, પણ હું તમને કડવી વાસ્તવિકતા કહું છું કે 5000 રૂપિયા કોકના જોડે ઉછીના લઈને કોઈ જગ્યાએ લગ્નમાં જોવાય, ગમે તે જગ્યાએ જુગાર રમાતો હોય તો જુગારમાં 5000 રૂપિયા હારી જશે. એકન આપણને ગરીબી નહીં નડતી. ઉછીના પૈસા લાવીને ગમે તે જુગાર કરીને આપણે લોકો વ્યસન કરશું,
દારૂ પી લે છે બરાબર, એ આપણને ગરીબી નહીં નડતી. ક્વાર્ટર ચડાવીને જ ફરું. અને વાત કેવી છે કે કોઈ વ્યક્તિ આપણે વસ્તુ ચોખ્ખી હોય બરાબર. મને વિસનગરથી એક ભાઈનો મેસેજ આવ્યો મારા કે મારા ચોખ્ખું જી જોવું છે ગેરંટી વાળું. બીજું પહેલી જા ફૂલ ગેરંટી એટલે કે મારે દવા કરવા માટે જોવો છે. બીજા એક ભાઈની કોમેન્ટ એવી આવી હતી કે આ ઘી તો થોડું મોંઘું છે પણ હું ઘી ખરીદે તો ખરું છે કે મને માતાજીના દેવા કરવા માટે ચોખ્ખું ઘી જોવો છે. એટલે આમને બી ભરોસો કે ભાઈ અમારું ઘી ચોખ્ખું છે અને અમે કહેતા નહીં. અને જે વ્યક્તિઓ બચારા આપણા ખેડૂતો હોય, ગરીબ મધ્યમ વર્ગના હોય, એમના ઘરે ગાયો ભેંસો હોય જ, તમે ઘરે જાતે જ બનાવી દો ઘી, કશું વાંધો નહીં. તો મિત્રો આ બ્લોગના આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.